1, 2, 3, come on! વેલકમ સ્ટુડન્ટ. ચલો સ્વાધ્યાય 4.2 જોઈએ. સ્વાધ્યાય 4.2 મેં તમને શરૂઆતમાં વાત કરી હતી એમ હવે સમીકરણના ઉકેલની વાત આવશે. સમીકરણના ઉકેલ શોધવાના હોય છે. તો અહીંયા તમને પૂછવામાં આવ્યો છે પહેલો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. તો અહીંયા તમને સમીકરણ આપવામાં આવ્યું છે y = 3x + 5. પૂછવામાં આવ્યું છે કે એને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ હોય એટલે એનો મતલબ કે એક અને એક જ, માત્ર બે જ ઉકેલ છે અને અનંત ઉકેલ છે. તેમાંથી કયું સાચું? તો યાદ રાખજો મિત્ર, જ્યારે તમને કોઈ આવું દ્વિચલ સુરેખ સમીકરણ આપવામાં આવે છે તો એનો આન્સર હંમેશા આવશે અનંત ઉકેલ. કેમ અનંત ઉકેલ? ઉકેલનો મતલબ શું કે એવી કિંમત કે જેમાં તમે y બરાબર કિંમત મૂકો અને x બરાબર કિંમત મૂકો તો બંને બાજુ બરાબર આન્સર આવે. બરાબર છે? એવી જેટલી કિંમતો તમને મળતી હોય એ બધા અનંત ઉકેલ થાય. તો તમારે શું કરવાનું કે ચાલો હું એવું કહું છું કે x બરાબર હું 1 લઈ લઉં. x બરાબર કેટલા લેતા? 1. તો આપણું સમીકરણ છે y = 3x + 5. x બરાબર કેટલી કિંમત છે? 1. તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દઈએ. તો 3 × 3 + 5 તો કેટલા થશે? 8 આન્સર આવશે. તો y બરાબર કેટલો આન્સર આવ્યો? 8. તો એક ઉકેલ આપણો કયો થઈ ગયો? 1 અને 8. હવે આવી રીતે તમે માની લો કે હવે x બરાબર 2 લેશો, કોઈ x બરાબર 3 લેશે, કોઈ x બરાબર 0 લેશે, કોઈ x બરાબર -1 લેશે, કોઈ x બરાબર -2 લેશે. તમારે જે કિંમત લેવી હોય એ કિંમત તમે લઈ શકો. એના સામે તમને અવનવી y ની કિંમતો મળતી જશે. તો આ જે તમારી જે જોડી બનતી જશે x અને y ની આવા પ્રમાણે, તો આ જે થશે શું થશે? એના ઉકેલ. બરાબર છે? તો આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે. તો હવે આવા ઉકેલો કઈ રીતે મેળવવા? તમને 3 ઉકેલ શોધવાનું કે 4 ઉકેલ શોધવાનું કે કોઈ પણ એક ઉકેલ શોધવાનું કે તો કઈ રીતે શોધવો એની વાત કરી. મેં તમને અહીંયા તો વાત તો કરી જ દીધી, પણ હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આગળનું એક્ઝામ્પલ, તમને સમીકરણ આપવામાં આવ્યું છે 2x + y = 7. ચાલો મારે ઉકેલ શોધવાના છે. 4 ઉકેલ લખો એવું કીધું છે. તો પહેલું હું કામ કરું છું, x = 0 લઈ લઉં. એટલે જ્યાં x દેખાય ત્યાં 0 મૂકીશ. સમીકરણ છે 2x + y = 7. તો 2 × 0 + y = 7. ચાલો 0, કેમ કે 2 × 0 0 થશે, = 7. તો y = કેટલો આન્સર આવ્યો? 7. તો આપણી પાસે એક ઉકેલ કયો થઈ ગયો? પહેલો x એમ લખાય, પછી y એમ લખાય. તો એક આ ઉકેલ આપણો થઈ ગયો કે આ તમે કિંમત મૂકશો એટલે બંને બાજુ ઇક્વલ આન્સર આવશે. બરાબર? તમે અહીંયા x અને y ની કિંમત મૂકી દો એટલે આ સાઈડ પણ આન્સર તમારો 7 થશે અને આ બાજુ તો 7 છે જ. ઓટોમેટિકલી આન્સર આવશે તો એનો ઉકેલ કહેવાય. ચલો હવે હું x બરાબર 1 લઈ લઉં. એવું નથી કે અહીંયા તમને જે કહેવામાં આવ્યું છે એ જ તમે લો. તમને જે ઈચ્છા પડે તમે લઈ શકો. માની લો કે આપણે લઈએ છીએ x = -1. સમીકરણ આપણું છે 2x + y. તો x દેખાય ત્યાં -1 + y = 7. 2 × 2 અને પ્લસ માઇનસ તો -2 + y = 7. મારે y ની કિંમત જોઈએ છે. 2 ને આમ જવા દઈએ તો પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો y = માઇનસ છે તો પ્લસ થઈ જશે. 7 + 2, 7 + 2 કેટલા થશે? 9. તો એક આપણો ઉકેલ ગણ થઈ ગયો -1 અને 9. હજુ મિત્રો જ્યારે આગળના સ્વાધ્યાય આપણે લઈશું ત્યારે તમને વધારે સમજ પડશે કે એકચ્યુઅલીમાં ઉકેલ ગણ જે વાત હું તમને અત્યારે કરું છું એ છે શું. બરાબર છે? ચલો તો એક આ ઉકેલ ગણ થઈ ગયો. ચલો માની લો કે કોઈ વ્યક્તિ એવું કહે કે મારે x બરાબર હવે 2 લેવા છે. તો 2 લેવા છે તો અહીંયા તમારી પાસે ગણતરી છે. જે ગણતરી હું કરવાનો છું એ તમારી સામે છે. આ પ્રમાણે થશે 2 × 2 2x + y = 7. 2 2 4 + y = 7. 4 બરાબરની પહેલી સાઈડ જશે તો 7 - 4. 7 - 4 કરીશું તો આન્સર કેટલો આવશે? 3. અહીંયા તમે જોઈ શકો. તો તમારું જે યામ બનશે એક ઉકેલ બનશે 2 અને 3 બનશે. હવે x બરાબર તમે -2 પણ લઈ શકો, x બરાબર -3. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે તમે x બરાબર જે લેશો એમાં સામે તમને કંઈક ને કંઈક y ની કિંમત મળશે. તો આ બંને જે કિંમતો આવે કે -3 હોય ત્યારે y શું મળે, -2 હોય ત્યારે શું મળે, આ જે મળે છે એકચ્યુઅલીમાં આપણું શું થશે? ઉકેલ થશે. રાઈટ છે? ચલો અલગ એક્ઝામ્પલ થોડાક હશે એ જોઈએ. હવે અહીંયા પાય આપેલો છે તો હવે ઉકેલ ગણ શું મળશે એની વાત કરીએ. ચલો
તો પહેલાં તો એક્સ બરાબર 0 લઈશું તો પાઈ એક્સ દેખાય ત્યાં 0, વાય એમને ઇક્વલ ટુ 9, પાઈ ગુણ્યા 0 અથવા તો 0નો કોઈ પણ સાથે ગુણાકાર 0 ઇક્વલ ટુ 9, તો વાય ઇક્વલ ટુ 9. આ આપણો શું થઈ જશે ઉકેલ ગણ. તો એક આપણો એક્સ 0 લીધો હતો તો વાય કેટલો મળ્યો હતો 9. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો. ચલો હવે પાઈ બરાબર એક્સ બરાબર 1 લે છે તો પાઈ કૌંસમાં 1 પ્લસ વાય ઇક્વલ ટુ 9, પાઈ એકા પાઈ પ્લસ વાય ઇક્વલ ટુ 9. મારે વાય જોઈએ છે, પાઈ બરાબરની પહેલી સાઈડ જવા દઈએ તો વાય અને પાઈ સામે માઇનસ થઈ જશે તો વાય ઇક્વલ ટુ 9 માઇનસ પાઈ. તો આપણો ઉકેલ ગણ થઈ જશે 2 હોય ત્યારે 1 હોય ત્યારે 9 માઇનસ પાઈ આવશે. રાઈટ. એવી જ રીતે 2 હોય ત્યારે, પછી 3 હોય ત્યારે, આવી રીતે આપણે અલગ અલગ કિંમતો અહીંયા જોવાની છે જે તમે અહીંયા જોઈ શકો. અને એવું નથી કે અહીંયા આપણને જે કહેવામાં આવ્યું એ જ લઈ શકીએ. તમે કોઈ પણ કિંમત લેશો, બસ ફક્ત ગણતરી સાચી હોવી જોઈએ. શિક્ષક ચેક શું કરશે મેં તમને સમજાવ્યું કે માની લો કે -1 અને 9 પ્લસ પાઈ છે, એટલે કે એક્સ બરાબર -1 હશે અને વાય બરાબર 9 પ્લસ પાઈ છે. બરાબર છે. તો આપણા સમીકરણમાં જ્યારે શિક્ષક ચેક કરશે ત્યારે આ સમીકરણમાં કિંમત મૂકશે પાઈ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 9. તો બરાબરની ડાબી બાજુએ એક્સ અને વાયની કિંમત મૂકશે એટલે 9 આન્સર આવી જવો જોઈએ, તો તમને માર્ક્સ મળી જશે. રાઈટ. એટલે આ પ્રમાણે તપાસવામાં આવતું હોય છે. એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે તમને સમજાઈ જવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા આપવામાં આવ્યું છે એક્સ ઇક્વલ ટુ 4y. એક્સ ઇક્વલ ટુ 4y કે જેમાં અચળ પદ છે જ નહીં. તો અચળ પદ છે જ નહીં તો હવે શું કરીએ? ચાલો તમે અહીંયા જેમ એક્સ બરાબર લો છો એમ વાય બરાબર પણ લઈ શકાય. તો આ વખતે અલગ રીત કરીએ. અહીંયા દર વખતે આપણે એક્સ બરાબર લેતા હતા, હવે શું કરીએ? વાય બરાબર કિંમતો લઈએ. સમજાય છે? ચાલો આપણી પાસે છે એક્સ ઇક્વલ ટુ 4y. માની લો કે તમે વાય બરાબર પહેલું લો છો, વાય બરાબર 0. તો શું થશે? એક્સ ઇક્વલ ટુ 4 કૌંસમાં 0, 4 કૌંસમાં 0 0, તો એક્સ બરાબર 0, વાય બરાબર 0. ચાલો બીજું લઈએ વાય ઇક્વલ ટુ 1. વાય ઇક્વલ ટુ 1 લઈએ છીએ. એક્સ ઇક્વલ ટુ 4y આપણું સમીકરણ હતું. વાય દેખાય ત્યાં 1 મૂકી દઈએ, 4 એકા 4, તો એક્સ ઇક્વલ ટુ કેટલા આવે છે? 4. તો આપણું એક્સ પહેલો જ લખવાનો, પાછું એ ધ્યાન રાખજો, આપણો ઉકેલ થશે. ચલો થર્ડ જોઈએ. માની લો કે વાય ઇક્વલ ટુ હું -1 લઉં છું. સમીકરણ હતું એક્સ ઇક્વલ ટુ 4y. તો 4 કૌંસમાં વાય બરાબર -1 પ્લસ માઇનસ માઇનસ 4 એકા 4, તો એક્સ ઇક્વલ ટુ કેટલા આવશે? -4. તો આપણો ઉકેલ કયો બનશે? -4 અને 1. સમજાય છે? તો અહીંયા તમે જોઈ શકો. આપણે જે જોવાનું છે, તમે એક્સ બરાબર કિંમત લેશો તો પણ આન્સર આવશે, વાય બરાબર કિંમત લેશો તો પણ આન્સર આવશે. ગણતરી તમારી શું છે, સાચી છે કે ખોટી, એ વસ્તુ જ તમારે જોવાની છે. ગણતરી સાચી કરશો તો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવવાની નથી. ગણતરીમાં ભૂલ થવી જોઈએ નહીં. રાઈટ. ચલો જોઈએ આગળ. એટલે 4 ઉકેલ શોધવાના કીધા હતા, તો એ તમે સરળતાથી શોધી શકો. ચલો નેક્સ્ટ પ્રશ્નમાં આપણે આગળ વધીએ. અત્યાર સુધી જે એક્ઝામ્પલ કર્યા એના આધારે જ હવે આગળના થોડા દાખલા, એના આધારે થોડા ડિફિકલ્ટી કે થોડાક આપણને ચેન્જીસ કરીને જે પૂછવામાં આવે છે એ આપણે જોઈએ. કયા બિંદુઓ સમીકરણ x - 2y ઇક્વલ ટુ 4 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી, આવી આપણે સૂચના આપી છે. તો અહીંયા એક બિંદુ આપવામાં આવ્યું છે 0 અને 2. 0 અને 2 એટલે x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 2. ચલો ઉકેલ છે કે નહીં એવું ચેક કરવું છે તો શું કરવાનું? મેં તમને કીધું હતું x - 2y ઇક્વલ ટુ 4. તો x અને yની કિંમત મૂકો, આન્સર સેમ આવી જવો જોઈએ. x બરાબર 0, 2y, y બરાબર 2, સામે 4 છે, 4 આન્સર આવી જવું જોઈએ. 0 2 2 4 ઇક્વલ ટુ 4. 0માંથી 4 જશે મોટાની નિશાની, તો -4, નોટ ઇક્વલ ટુ 4. બંને આન્સર સમાન આવતા નથી. બંને આન્સર સમાન નથી આવતા તો હું આવું પણ કહી શકું, ડાબા નોટ ઇક્વલ ટુ જબા, કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. તો અહીંયા જે આપણને ઉકેલ આપવામાં આવ્યો છે, કયો ઉકેલ છે? 0 અને 2 એ નથી. રાઈટ. કઈ રીતે આન્સર આપવો, અને તો અહીંયા તમે જોઈ શકો કે જે ગણતરી અહીંયા આપણને આપવામાં આવી છે. નેક્સ્ટ ફરીવાર બીજું એક બિંદુ આપવામાં આવ્યું છે 2 0. તો x બરાબર શું થશે? 2, y બરાબર 0. ચલો સમીકરણ આપણને આપવામાં આવ્યું છે x - 2y ઇક્વલ ટુ 4. એનું એ જ સમીકરણ લેવાનું છે. x ઇક્વલ ટુ 2, 2, y ઇક્વલ ટુ 0,
ઇક્વલ ટુ 4. ચલો 2 તો એઝ ઇટ ઇઝ રહેશે, 2 ગુણ્યા 0 0 ઇક્વલ ટુ 4. 2માંથી 0 જશે તો 2 ઇક્વલ ટુ 4, પણ નોટ ઇક્વલ ટુ થશે કારણ કે 2 ને 4 સરખા નથી. નોટ ઇક્વલ ટુ એટલે કે ડાબા, નોટ ઇક્વલ ટુ જબા. તેથી x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 0 અથવા આવું પણ લખી શકાય 2 0 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણ કયું? x માઇનસ 2y ઇક્વલ ટુ 4. તો આવા સિમ્પલ એક્ઝામ્પલો તમને પૂછાઈ શકે. કઈ રીતે ગણવાય તમે જોઈ શકો છો. નેક્સ્ટ ચલો, x ઇક્વલ ટુ 4, સૂચના એની એ જ છે, y ઇક્વલ ટુ 0. તો x માઇનસ 2y સમીકરણ પણ એનું એ જ છે. x ઇક્વલ ટુ 4 માઇનસ 2 ઇન્ટુ y ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ 4. 4 2 ગુણ્યા 0 0 ઇક્વલ ટુ 4. 4માંથી 0 જશે તો 4 ઇક્વલ ટુ 4. એનો મતલબ ડાબા ઇક્વલ ટુ જબા થાય છે. તો ડાબા ઇક્વલ ટુ જબા થાય છે તો એનો મતલબ શું થશે? આપેલ સમીકરણનો ઉકેલ થશે કયું બિંદુ? 4 0 એ ઉકેલ થશે. રાઈટ. ચલો, બહુ સિમ્પલ એક્ઝામ્પલો છે. આગળ વધીએ. કંઈક થોડીક અલગ ગણતરી અને વર્ગમૂળવાળી ગણતરી છે. √2 અને 4√2. એનો મતલબ x ઇક્વલ ટુ √2 અને y ઇક્વલ ટુ 4√2. ચલો, આપણી પાસે સમીકરણ છે x માઇનસ 2y ઇક્વલ ટુ 4. x ઇક્વલ ટુ √2 માઇનસ 2 ઇન્ટુ y ઇક્વલ ટુ 4√2 ઇક્વલ ટુ 4. √2 બંનેમાંથી કોમન લઈ લઈએ તો અહીંયા વધશે 1 માઇનસ 4 2 8. ગણતરી સમજાય છે ને? ઇક્વલ ટુ 4. ચલો, √2 એઝ ઇટ ઇઝ. 1 માઇનસ 8 નાનામાંથી મોટું જાય, મોટાની નિશાની. તો અહીંયા આન્સર આવશે -7√2 નોટ ઇક્વલ ટુ 4. નોટ ઇક્વલ ટુ 4 તો અહીંયા શું લખી શકાય? ડાબા નોટ ઇક્વલ ટુ જબા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. તેથી આપણને જે ઉકેલ આપવામાં આવ્યો છે √2 અને 4√2 એ ઉકેલ નથી. તો આવી બેઝિક માહિતીના આધારે આપણને એક્ઝામ્પલો પૂછાઈ શકે. અહીંયા તમે જોઈ શકો. રાઈટ. ઓકે, આગળ વધીએ. 1 1. તો 1 1 ની તો મોટે ગણતરી થશે. 1 માઇનસ 2 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 4. 1 માઇનસ 2 એકા 2 ઇક્વલ ટુ 4. 2 એકમાંથી 2 જશે. -1 ઇક્વલ ટુ 4 તો ખરેખર નોટ ઇક્વલ ટુ ડાબા, નોટ ઇક્વલ ટુ જબા, એટલે ઉકેલ નથી. આમાં કાંઈ વધારે આપણે ગણતરી કરવાની પણ જરૂર નથી. ચાલો નેક્સ્ટ. ખૂબ સારો અલગ એક્ઝામ્પલ એક આપણા માટે આવ્યો છે. x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 1 એ સમીકરણના ઉકેલ છે. ઉકેલ હશે તો શું થવું જોઈએ મિત્રો? ડાબી ઇક્વલ ટુ જમણી બાજુ થવી જોઈએ. તો k ની કિંમત મળી જાય છે જે આપણને જમણી બાજુ આપવામાં આવ્યો છે. તો આપણું સમીકરણ છે 2x પ્લસ 3y ઇક્વલ ટુ k. ચલો, x ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 1. બે 2 4, 3 1 3 ઇક્વલ ટુ k. સરવાળો કરીશું. 4 વત્તા 3 ઇક્વલ ટુ 7. તો k ઇક્વલ ટુ કેટલો આન્સર છે? k ઇક્વલ ટુ 7 આન્સર. ડાયરેક્ટલી આવા સિમ્પલ એક્ઝામ્પલ આપને પૂછવામાં આવતા હોય છે. એવું પણ બને કે અહીંયા કોઈ જગ્યાએ આપેલો હોય તો પણ આપણે ગણતરી કરી શકવા જોઈએ. એવા પણ આપણે એક્ઝામ્પલો પૂછાઈ શકશે. ચલો, હવે શું કરીશું? કાલનો જે એના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવવાનો છે એમાં ફક્ત ને ફક્ત અત્યાર સુધીના આપણે જે 2 સ્વાધ્યાય કરેલા છે એ 2 સ્વાધ્યાયનું આપણે તમામ પ્રેક્ટિસ કરીશું. તમને હું ગણવા માટે ઘણા બધા એક્ઝામ્પલો જવાબ સહિત તમારી સામે આપીશ. એ દરેક એક્ઝામ્પલો તમારે ઘરે બેસીને શાંતિથી ગણવાના છે અને સાથે સાથે જવાબ વેરીફાઈ કરવાના છે કે આટલે જેટલી તમે બેઝિક માહિતી અને નોર્મલ એક્ઝામ્પલો આપણે શીખ્યા છે એ નોર્મલ એક્ઝામ્પલો શું તમને આવડી ગયા છે કે હજુ મિસ્ટેક પડે છે કે નહીં. બરાબર, આ માહિતી આપણે જોવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરીશું. થેન્ક યુ.